અંધશ્રદ્ધામાં વધુ માનતા, એટલે મેં આ વાત તરફ થોડુંક ધ્યાન દોર્યું. એટલે અહીંયા એને લેંગ્વેજ પ્રોબ્લેમ બહુ પડતો હતો. ગુજરાતી વાંચવું, ગુજરાતીના અક્ષરો ઓળખવા બધી બહુ તકલીફ પડતી હતી. શિક્ષણ એ સિંહણના દૂધ જેવું છે કે જે કોઈ પણ એ પીશે ને, કે જે કોઈ પણ એને ચાખશે ને, તો એ સિંહ જેવી ગર્જના કરવાનું. આ સિંહ જેવી ગર્જના એટલે કેવી ગર્જના કે એ કોઈ કુરિવાજ હોય, કોઈ અંધશ્રદ્ધા હોય, કંઈ ખોટું થતું હોય, કંઈ સિસ્ટમેટિક ન ચાલતું હોય, આ બધું હોય ને એની સામે અવાજ ઉઠાવે અથવા તો પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન 118 શાળાઓની અંદર 1250થી વધારે શિક્ષકો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણામાં જ્યાં જ્યાં આગળ પણ શિક્ષકની ખોટ છે ત્યાં આગળ એ જે કમી જે છે એ પૂરી કરે છે અને પૂરક શિક્ષક ત્યાં આગળ મૂકવામાં આવે છે. આમાં અત્યારે અમે આવ્યા છીએ તો કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ઊંટવડ ગામ, ત્યાં આગળ અમારા એક પૂરક શિક્ષક કોમલ મહેતા કે જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે. એ અમારા જે કે.આર. શ્રોફના નિયમો છે, અમારું જે એજ્યુકેશનની આખી જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણે ભણાવે છે કે મિનિમમ ભણાવતા હોય, બ્રિજ કોર્સ ભણાવતા હોય, એમના હાઇજીનના ક્લાસ લેતા હોય, એમના લાઈફ ક્લાસ લેતા હોય, આ બધું તો ભણાવતા હોય, વાંચન ગણનમાં એમને મજબૂત કરતા હોય, આ બધું કરતા હોય. પણ એમને છે ને આ ભણાવતા બે બાળકો ઉપર એમની નજર ગઈ અને એ બે બાળકોની અંદર જે ક્ષતિ હતી એમણે એને પૂરી કરી. એટલા માટે આજે એમને મળવા આવ્યા છે. જોઈએ કે એમણે કેવી કામગીરી કરી છે અને એનાથી એ બાળકોને કેવો ફાયદો થયો છે. જ્યારે હું અહીંયા સવારમાં વાંચન લેખન ગણન કરાવતી હતી ત્યારે મારું ધ્યાન છે બે બાળકો પર ગયું. એક છે વિજય ચૌહાણ અને બીજું છે ધ્રુવ સૂચક. મને ખ્યાલ આવ્યો કે આ બંને બાળકો છે એની સ્ટોરી કંઈક અલગ જ છે. જેમ કે વિજય ચૌહાણ છે, મારું ધ્યાન ગયું કે એ બાળકનો તો પ્રવેશ સીધો 5મા ધોરણમાં થયો હતો. એણે મને જણાવ્યું કે બેન મારો સીધો પ્રવેશ 5મા ધોરણમાં થયો છે, જેના કારણે હું લખી કે વાંચી શકતો નથી કે નથી ગણી શકતો. હું ગુજરાતી મૂળાક્ષર પણ નથી ઓળખી શકતો. જ્યારે પણ મને ટીચર અભ્યાસ કરાવે છે ત્યારે મને સ્વાધ્યાય પોથી પૂરવી કે કોઈ પણ ગણનનું કાર્ય કરાવે ત્યારે મને કંઈ ખબર નથી પડતી કે શિક્ષક શું કરાવે છે. તો મારું ધ્યાન ગયું કે આ બાળક છે એ એક એવા વાતાવરણમાંથી આવ્યો છે અને એને કંઈ શીખવા નથી મળ્યું કારણ કે એનો સીધો પ્રવેશ થયો હતો. એટલે મેં એ બાળક પર વધુ ધ્યાન દોર્યું અને એ બાળકને છે લખતા, વાંચતા અને ગણતા 3 મહિનામાં જ કરી દીધું. અને એ બાળક આજે મને કહે છે, શિક્ષક તમે મને લખતા, વાંચતા અને ગણતા કરી દીધો, જેના કારણે હું અભ્યાસમાં જોડાઈ શકું છું અને મારું આર્મી બનવાનું પણ સપનું પૂરું થશે. અને બીજું બાળક હતો મારો અહીંયાના જ એક શિક્ષક નિલેશભાઈ સૂચકનો છોકરો ધ્રુવ સૂચક, જે છે ડાયરેક્ટ અંગ્રેજી મીડિયમમાંથી આવ્યો તો એ મને પછી જાણ થઈ. એટલે મેં એના ઉપર ધ્યાન વધારે દોર્યું કે આ બાળક ડાયરેક્ટ અંગ્રેજી મીડિયમમાંથી આવ્યો છે તો ગુજરાતી તો લખી વાંચી શકે નહીં. એટલે મેં એને ધીમે ધીમે ગુજરાતી મૂળાક્ષરો ઓળખતા શીખવ્યું, બારકશ્રી શીખવી અને ધીમે ધીમે વાક્યો લખતા, વાંચતા, ગણનમાં પણ બધું ગુજરાતીમાં શીખવ્યું. અને આજે એ બાળક ખૂબ સારી રીતે લખી, વાંચી અને ગણી શકે છે. અને આપણી સંસ્થામાં એક છે કે બાળક છે રમત સાથે ગમ્મત કરે, એટલે કે ડાયરેક્ટ તો બાળક શીખતા થોડીક વાર લાગે છે, પણ તો આ TLMO દ્વારા, રમત સાથે ગમ્મત દ્વારા, એટલે અલગ અલગ જે TLMO આપણે યુઝ કરીએ છીએ એના દ્વારા બાળક ઝડપથી શીખી જાય છે કારણ કે એને રમત દ્વારા શીખવાની ખૂબ મજા આવે છે. આ સિવાય હું લાઈફ ક્લાસ પણ લઉં છું, હેલ્થ એન્ડ હાઇજીન પણ લઉં છું. લાઈફ ક્લાસમાં બાળકોનું એવું હોય છે કે આપણે લાઈફ ક્લાસ લઈએ પછી બાળકના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે કારણ કે એને ઘણું બધું જાણવા, શીખવા અને મળે છે, જીવનના મૂલ્યોને શીખે છે અને એ ઘડાય છે. અને એક નવી જ દિશા બાળકને લાઈફ ક્લાસ દ્વારા મળે છે. અને હેલ્થ એન્ડ હાઇજીન દ્વારા બાળક છે સ્વચ્છતા વિશે શીખે છે, પોતાના શરીરનું ધ્યાન રાખતા શીખે છે. બહારના પડીકાઓને એવું બધું ખાતા હવે બંધ થઈ ગયા છે બાળકો. જ્યારથી પણ હું હેલ્થ એન્ડ હાઇજીન લઉં છું ત્યારથી હવે બાળકો બહારનું કંઈ ખાતા નથી અને પોતાની સ્વચ્છતા ઉપર, સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપે છે. તો બાળકોનું આ બંને સેશનોથી લાઈફ ક્લાસ અને હેલ્થ એન્ડ હાઇજીન આ બંનેથી ખૂબ અસર થઈ છે બાળકો પર. જ્યારે હું અહીંયા આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું ધ્યાન ગયું કે જે હું 4થા અને 5મામાં લેક્ચર લેતી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો અંધશ્રદ્ધામાં વધુ માનતા. એટલે મેં આ વાત તરફ થોડુંક ધ્યાન દોર્યું અને વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એમને જણાવ્યું કે તમારા બાળકો છે અભ્યાસ ઉપર એની અસર થઈ રહી છે, આ અંધશ્રદ્ધાને એવું બધું માને છે તો તમે એમને સમજાવો. અને હું પણ સમજાવી રહી છું. અને થોડોક ટાઈમ આ મિટિંગને એવું બધું કર્યું અને બાળકોમાં
થોડોક ટાઈમ એ બાળકોને સારી રીતે બધું ઉદાહરણો દ્વારા છે, ટીવીમાં ને એમાં બતાવીને સમજાવ્યું, અને આજે બાળકો છે એમાંથી બહાર નીકળી અને અભ્યાસ તરફ આગળ વધી રહ્યા છે. અમને આ શ્રોફની કામગીરી ખૂબ જ ગમે છે. એના લીધે અમારા જે નબળા બાળકો છે, પ્રિય બાળકો છે, એને ઘણું સારું ટેકો મળી રહે છે એમને શીખવવા માટે. એમની કામગીરી, એમની પ્રવૃત્તિઓ, એમની જે ટેસ્ટ લેવાની પદ્ધતિ છે એ બધી ખૂબ જ સારી છે, જેના લીધે અમે શાળામાં શિક્ષણમાં પણ ખૂબ જ પ્રગતિ કરી શક્યા છીએ. એટલે આ જે શ્રોફનું કામ છે એ અમારા માટે તો ખૂબ જ ફાયદાકારક જ છે. અને બંને બહેનોની કામગીરી પણ સરાહનીય છે. એ અમારી સાથે જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. શાળામાં થતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે એમાં પણ એ લોકો અમારી સાથે જ જોડાયેલા રહે છે. અને વર્ગખંડમાં પણ 3 થી 5માં એમને જે પીરિયડ સિસ્ટમ છે, 6 થી 8માં જે વિષયો લેવાના છે એમાં પણ એમનું કામ ખૂબ જ સારું છે, જે અમારી શાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. ટીચિંગ મટીરિયલના લીધે બાળકોમાં જે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ હોય એ ગમત સાથે જ્ઞાન મેળવે છે, અને પ્રવૃત્તિ કરતાં કરતાં શીખે છે, એટલે બાળક ઝડપથી શીખી જાય છે. અને એ મટીરિયલ છે એ પણ ખૂબ જ સારું છે બાળકો માટે, અને શીખવવા માટે પણ સારું છે. એટલે એનાથી શિક્ષણમાં ફાયદો થાય છે. અહીંયા મારો સન અભ્યાસ કરતો હતો. સૌથી પહેલાં તો એ ઇંગ્લિશ મીડિયમમાં હતો, ત્યારબાદ ગુજરાતી મીડિયમમાં આવ્યો. એટલે અહીંયા એને લેંગ્વેજ પ્રોબ્લેમ બહુ પડતો હતો. ગુજરાતી વાંચવું, ગુજરાતીના અક્ષરો ઓળખવા, એ બધી બહુ તકલીફ પડતી હતી. હું પોતે શિક્ષક છું, તેમ છતાં મેં મારા પ્રયત્નો કર્યા, તેમ છતાં હજી એનામાં એટલો સુધારો હતો નહીં. ત્યારબાદ શ્રોફ ફાઉન્ડેશનમાંથી કોમલબેન આવતા, જેણે ખૂબ જ પ્રયત્નો કર્યા અને એને અક્ષરો ઓળખતા, સાદા વાક્યો વાંચતા અને ગુજરાતી વાંચન કરતાં ખૂબ જ પ્રયત્નો કર્યા, અને અત્યારે એ સારું ગુજરાતી વાંચી શકે છે. અને અત્યારના જે વાતાવરણ છે અમારું અહીંયા શાળાનું ગુજરાતી વાતાવરણ, તેની સાથે હળીમળીને સારું કાર્ય કરી રહ્યો છે. શિક્ષકની સાચી ઓળખ ત્યારે જ થાય છે કે જ્યારે એ પોતાના ભણાવવાના સિવાય પણ બીજા કામોમાં પણ એ ધ્યાન આપી શકે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય એના ઉપર. અમારા આ કોમલ મહેતા જે અમારા પૂરક શિક્ષક છે, એમણે 2 બાળકોને તો તાર્યા, સાથે સાથે એ બાળકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ હતું તો એને પણ પૂરું કર્યું. એ સિવાય ઇતર પ્રવૃત્તિઓમાં પણ એમણે બહુ ધ્યાન આપતા હતા, અને એમ કરીને એમણે ઊંટવડ પ્રાથમિક શાળાની અંદર બાળકોના દિલ જીતી લીધા. અત્યારે બાળકો એમના આવતાની સાથે જ એમને ભેટી પડે છે એવું થાય છે. અને આ અમારા કેઆર શ્રોફ ફાઉન્ડેશનના કોર વેલ્યુ અને DNA અને અમારું જે મેં એક સ્ટ્રક્ચર બનાવેલું છે એ પ્રમાણે ચાલવાથી શક્ય બન્યું છે.